શિવલિંગની પૂજાથી ભુક્તિ અને મુક્તિ બંને મળે છે. ભુક્તિ એટલે ભોગ, વૈભવ, ગાડી, વાડી, બંગલા, રૂપિયા, પૈસા, માલ, મટીરિયલ. ભોગાપહ ઇદમ લિંગમ ભુક્તિ મુક્ત્યેક સાધન. ભુક્તિનું મુક્તિનું બંનેનું સાધન. જીવન પર્યંત સુખ, શાંતિ, સગવડતા, સાહેબી, લખલૂટ સંપત્તિ આપે ને પછી છેલ્લે મરીએ ત્યારે કૈલાસ લોક આપે. વાસસ્તે મહાવસાન સમયે કૈલાસ લોકમ ગતઃ. છેલ્લે આપણે પરમધામમાં લઈ જાય. પણ અહીંયા 3 વાત લખી છે. દર્શન, પરશન, ધ્યાના જંતુનામ જન્મ મોચન. પેલા ભગવાન શંકરનું દર્શન કરવું. દર્શન, સ્પર્શ. ભગવાન મહાદેવને સુંદર દ્રવ્યોથી એનું પખાલન કરો અને અભિષેક કરો. સુંદર દ્રવ્યો ચડાવો અને બાજુમાં બેસીને સન્મુખ ધ્યાન કરીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દર્શના સ્પર્શન ધ્યાનાચ જંતુનામ જન્મ મોચન.